અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। અનાથોની માતાનું તીર્થધામ ખંભોજ ધરા ઉપર પવિત્ર કુટુંબ પર્વની ઉજવણી કરવામાં આવી। 28 ડિસેમ્બર 2025 રવિવાર પવિત્ર કુટુંબનું પર્વ ના રોજ સવારે ખ્રિસ્તીય રેવ ફાધર એડવિન દ્વારા અર્પણ કરવામાં આવ્યો। ત્યારબાદ ખંભોજ તાબાના ગામોમાંથી આવેલ 201 સભ્યો આરસી મિશન સ્કૂલના પટાગણની અંદર આવ્યા હતા। ત્યાં સુંદર રમત ગમત તથા ગરબા ડાન્સનું આયોજન કરવામાં આવ્યું। રમતોમાં બાલ વાટિકાના બાળકો માટે કુગગા રમત, ધોરણ પહેલી 4ના બાળકો માટે ફુગ્ગા ફોડ, ત્રીજી રમત સંગીત ખુરશી, ધોરણ 5મી 8ના બાળકો માટે, ચોથી રમત યુવાનો માટે ફુગ્ગા ચાલ, 5મી રમત બહેનો માટે દુપટ્ટો પસાર કરવો એકબીજાને આપવો, છઠ્ઠી રમત ફિલ્મોના હીરોની એક્ટિંગ કરવી, 7મી રમત સંગીત ખુરશી નિર્ણાયકમાં મદદરૂપ તરીકે પેરિસ કાઉન્સિલના ઉપપ્રમુખ ડોક્ટર શૈલેષ વાણિયા શૈલ ઉપસ્થિત હતા। પ્રવૃત્તિઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। સભા પુરોહિત રેવ ફાધર ફ્રાન્સિસ રેક્સ, રેવ ફાધર પીટર લોપિસ, રેવ ફાધર એડવિન, સિસ્ટર શેરોન, સિસ્ટર બ્લેશ, સિસ્ટર મેલિન્ડાના કર કમળ હસ્તે ઇનામ અર્પણ કરવામાં આવ્યું હતું। સફળ સંચાલન બ્રધર બ્રિજેશ દ્વારા કરવામાં આવ્યું। ત્યારબાદ ગેટ ટુગેધર એટલે કે સૌએ ભોજન લીધું હતું। પવિત્ર કુટુંબની અનોખી ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મદદરૂપ થનાર સર્વનો આભાર સભા પુરોહિત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો। 10 વાગ્યે શરૂ કરવામાં આવેલા કાર્યક્રમોથી પૂર્ણાહુતિ બપોરે 2 વાગ્યે થઈ। અનાથોની માતાનો જય અહેવાલ શૈલ વાણિયા। કોડો મારો મૂકો તમે ગોલ લંબા બોલો એટલે કે ખાવાનું આવી જશે ઘણું પડી ના જા
પૃથ્વી ઉપર ઉતારવાના કામે લાગી જઈએ એ માટે અમને સહાય કરો. અને અંતે કુમારી માતા મરિયમ અને પ્રેષિતના સંગમાં તથા અમારા સૌ સદગત ભાઈ બહેનોના સાથમાં પુણ્યાત્માઓનું જીવન ધારણ કરવા તમારા સાનિધ્યમાં આવી પહોંચી એવી કૃપા બક્ષો. ત્યાં મૃત્યુના પાસમાંથી પૂરેપૂરા મુક્ત બનીને અમે તમારી નૂતન સૃષ્ટિમાં અમારો પદ ધારણ કરીશું અને નવજીવનને ભરેલા અમારા પ્રભુ ઈસુ સાથે તમારા અખંડ ગુણગાન ગાયા કરીશું. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમણે પોતાના બધા શિષ્યો સાથે પાસમાનું ભોજન કરવાની ઈચ્છા કરી. તેઓ ભોજન લઈ રહ્યા હતા ત્યારે તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ક્રૂસ ઉપર રક્ત વહાવીને પોતે સકલ સૃષ્ટિનું તમારી સાથે સમાધાન કરાવી આપવાના છે. તે જાણતા હોઈને ભોજન પછી એમણે આસવથી ભરેલો પ્યાલો હાથમાં લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. આ મારો લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું અમારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અંતે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો.